તો મિત્રો કોઈને કોઈ તો આવ્યું બરોબર છે આ મજૂરોની વારે કોઈને કોઈ તો આવ્યું અત્યારે જો મને એક બાપુએ વિડીયો બનાવ્યો બરોબર હમણાં તમને બતાવું છું વિડીયોમાં તો ભક્તિરામ બાપુ છે ભક્તિરામ બાપુ મસ્ત બોલે છે મજૂરની વિશે મજૂર એટલે કે આપણે જે ભાગ ગયા હોય ને આપણે જે ત્રીજા ભાગે ચોથા ભાગે રીતે જે કઈ જમીન વાવતા હોય ને કેમ કે આ માવઠું તો ફૂલે ફૂલ પડ્યું માવઠું બહુ પડ્યું બધાને નુકસાન થયું બરોબર નુકસાન તો બધાને થયું છે ભાગ્યને નુકસાન તો ઘણું બધું થાય બિચારા એ લોકો વાવતા હોય બરોબર તો ભાગ્યને પણ નુકસાન થયું હોય તો ભાગ્યનું કોણ તો સરકારશ્રીને વિનંતી કરી છે બાપુએ ભગતસિંહ બાપુ છે આપણે બાપુએ વિનંતી કરી અને કીધું ભાઈ તો આ મજૂર લોકોને પણ કઈક એનું વળતર મળવું છે બરોબર કે એને પણ મજૂરી ઘણી બધી મહેનત કરી છે મજૂરી કામ કરે છે ઘણી બધી મહેનત કરી છે બરોબર અને ત્રીજા ભાગે ચોથા ભાગે કે અડધો અડધ બીજા ભાગે જેમ કેમ વાવતા હોય જે રીતે વાવતા એ રીતે વાવતા હોય એ રીતે એ લોકોનો ખર્ચો પણ એમાં થતો હોય કોઈ દાડિયા કરે મજૂરી કરી આ તે ઘણો બધો એમાં ખર્ચો થતો હોય બરોબર તો એનું પણ એમાં ઘણું બધું ગયું હોય ઘણું બધું નુકસાન થયું હોય બરોબર તો આ ભક્તિરામ બાપુ જો ઘણું બધું બોલી રહ્યા છે તો મને સારું લાગ્યું અને બાપુ આવ્યા ભક્તિરામ બાપુ મજૂરોની વારે આવ્યા બરોબર તો સાંભળો આ વિડીયોની અંદર બાપુ શું કહી રહ્યા છે બાપુની વાત સાચી લાગે તો વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો જો મિત્રો આ વિડીયો સાંભળો સારી રીતે સાંભળજો પૂરી રીતે સાંભળજો અને ખેડૂત મિત્રોને પણ બહુ ઘણું બધું નુકસાન થયું છે ખેડૂતને પણ નુકસાન થયું અને ખેડૂતના જે ભાગ્યા છે એ લોકોને પણ એટલું જ નુકસાન થયું છે બિચારાને ઘણું બધું નુકસાન થયું છે તો સાંભળો મિત્રો આ વિડીયો અને ગમે વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો એણે ખેતીની તો દશા બેહારી દીધી છે ખેડૂતો આમાંય અમારા અમરેલી જિલ્લામાં તો અનહદની નુકસાની અને સૌથી પીડાજનક બાબત તો મને એ છે કે જેણે ભાગવા રાખ્યા મજૂરોએ એને માટે શું એની વેદનાને કોઈ સમજો કે જે લોકો ભાગવું રાખીને મહેનત કરી હોય છે વળતર મળે તો એને શું અત્યારે આ કોઈ રાજકારણની વાત નથી ખેડૂતોના મુદ્દે કરવું પણ ન જોઈએ હું કોઈ રાજકીય વ્યક્તિ પણ નથી હું સાધુ તરીકે જન્મ્યો છું સાધુનો બાળક છું ખેડૂતોનું અનાજ મારા પેટમાં છે એટલે બળતરા થાય છે ને બોલું છું કે સરકાર વહેલી તકે ખેડૂતોના પ્રશ્નોને મદદરૂપ થાય ખેડૂતોની આ સમસ્યામાંથી બહાર કાઢે મજૂર વર્ગ આજ કોઈ બાકી નથી કે જેને નુકસાની ન થઈ હોય એટલે મારી આ સરકારને કરબદ્ધ પ્રાર્થના છે કે આ મુદ્દામાં કોઈ પ્રકારનું રાજકારણ નથી લાવવાનું કેવળ ખેડૂતોની મુશ્કેલીને જોઈ રાજાએ પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ સરકાર છે એ તો મા બાપ છે અને કોણ રાખે સરકારની નીતિ પણ સારી છે આપણે એમાં વિરોધ નથી પણ વહેલામાં વહેલી તકે એને મદદ મળે એવું કરવા મારી કરબદ્ધ પ્રાર્થના છે।